નમસ્કાર. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે કર્મયોગી હેલ્થ કાર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય. ચાલો આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દઈએ. તો ચાલો શરૂઆત કરીએ. આ આખી સમજૂતી પૂરી થશે ને ત્યાં સુધીમાં રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ એકદમ પાણી જેવી સાફ થઈ જશે અને કાર્ડ પણ મળી જશે. ઓકે, તો અરજી કરતા પહેલા એક બહુ જ જરૂરી કામ કરવાનું છે. એ છે કર્મયોગી પોર્ટલ પર જઈને આપણી પ્રોફાઇલ ચેક કરી લેવી. બધી માહિતી બરાબર છે કે નહીં, અપડેટેડ છે કે નહીં, એ પક્કું કરી લેવાનું. કેમ? કારણ કે આખી અરજીનો પાયો જ આ માહિતી પર છે. ચાલો, તો સૌથી પહેલા કર્મયોગી પોર્ટલના એડમિન સેક્શનમાં લોગિન કરવાનું છે. પછી બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના. જુઓ, અહીં એક વાત યાદ રાખજો. HRPN નંબર મતલબ કે આપણો એમ્પ્લોયી નંબર એ તૈયાર રાખશો તો કામ ફટાફટ થઈ જશે. હવે અહીંયા 2 બહુ જ અગત્યના કામ છે. પહેલું, આપણો આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખીને લિંક કરવાનો. અને બીજું, આપણા પરિવારના જેટલા પણ સભ્યો છે એ બધાની વિગતો ઉમેરવાની. અને હા, એકદમ ધ્યાનથી, કારણ કે આ જ બધી વિગતો આપણા હેલ્થ કાર્ડ પર છપાઈને આવશે. ચાલો, સરસ. તો પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ. હવે અસલી કામ શરૂ થશે. હવે આપણે જઈશું સીધા PMJAY એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ પર, જ્યાંથી આપણું કાર્ડ બનવાનું છે. ઓકે, તો હવે બ્રાઉઝરમાં નવી ટેબ ખોલીને beneficiary.nha.gov.in આ વેબસાઇટ પર જવાનું છે. આ એડ્રેસ નોંધી લેજો, ભવિષ્યમાં પણ કામ લાગી શકે છે. અહીં લોગિન કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને સિક્યોર છે. જે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય એ નાખવાનો. એના પર એક OTP આવશે. એ OTP અને કેપ્ચા નાખીને લોગિન કરી લેવાનું. આનાથી ખાતરી રહે કે બીજો કોઈ આપણું એકાઉન્ટ ખોલી ના શકે. ચાલો, હવે આખી પ્રોસેસના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. EKYC. નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ ખાલી એક ઓનલાઈન વેરિફિકેશન છે, જેનાથી આપણી અને આપણા પરિવારના સભ્યોની ઓળખ પાક્કી થાય છે. અહીંયા બધી વિગતો ધ્યાનથી ભરવાની છે. સ્કીમમાં PMJAY, રાજ્યમાં ગુજરાત અને સબસ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોઈઝ સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં. જેવો HRPN નંબર નાખીને સર્ચ કરશો ને એટલે તરત જ કર્મયોગી પોર્ટલ પર આપણે જે માહિતી ભરી હતી એ અહીં દેખાવા લાગશે. હવે જુઓ, અહીં તમારા પરિવારના બધા જ સભ્યોનું લિસ્ટ દેખાશે. એમાં આપણા નામના છેડે જે EKYC બટન છે એના પર ક્લિક કરીને આગળ વધવાનું છે. અહીં 2 નાનકડા સ્ટેપ્સ છે. પહેલા વેરીફાઈ પર ક્લિક કરવાનું અને પછી એક કન્સેન્ટ ફોર્મ આવશે, જેમાં નીચે ટિક કરીને અલાઉ પર ક્લિક કરવાનું. બસ આટલું જ. બસ, હવે આપણે લગભગ પહોંચી ગયા છીએ. આ છેલ્લો તબક્કો છે, જેમાં થોડી વિગતો ભરવાની છે અને એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે. ચાલો, આ પણ ફટાફટ પતાવી દઈએ. જુઓ, આ ફાઇનલ સ્ટેપમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ બધી સહેલી છે. આધારનો OTP નાખવાનો છે, વેબકેમથી એક લાઈવ ફોટો પાડવાનો છે, મોબાઈલ નંબર નાખીને એનો OTP પણ વેરીફાઈ કરવાનો છે. પછી પિનકોડ જેવી વિગતો ભરીને ઓફિસમાંથી મળેલું સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું. આને સબમિટ. આટલી બધી સિક્યોરિટી એટલે જ છે કે આપણી અરજી એકદમ સેફ રહે. અને બસ, થઈ ગયું. તમારું EKYC પૂરું. હવે સ્ક્રીન પર એક રેફરન્સ નંબર દેખાશે. આ નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એને ક્યાંક લખી લેજો અથવા એનો ફોટો પાડી લેજો. આના વગર આપણે એપ્લિકેશનનું સ્ટેટસ ચેક નહીં કરી શકીએ. હવે બસ થોડી રાહ જોવાની છે. આમ તો એકાદ દિવસમાં જ કામ થઈ જાય છે. અરજી અપ્રૂવ થઈ કે નહીં એ ચેક કરવા માટે ફરીથી એ જ પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે. જ્યારે તમે ફરીથી લોગિન કરશો ત્યારે જો EKYC સ્ટેટસમાં વેરીફાઈડ અને કાર્ડ સ્ટેટસમાં અપ્રૂવ્ડ લખેલું આવે તો સમજી જજો કે કામ થઈ ગયું, આપણી અરજી મંજૂર થઈ ગઈ છે. અને હવે એક ક્ષણ આવી ગઈ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. ચાલો આપણું ઓફિશિયલ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરીએ. કાર્ડ ડાઉનલોડ કરવા માટે બસ એ ડાઉનલોડ આઇકન પર ક્લિક કરવાનું. છેલ્લી વાર આધાર OTPથી વેરીફાઈ કરવાનું અને બૂમ, તમારી સામે ડાઉનલોડનું ફાઇનલ બટન આવી જશે. આ મેસેજ આવે એટલે સમજી લેવાનું કે કાર્ડની PDF ફાઇલ આપણા ડિવાઇસમાં સેવ થઈ ગઈ છે. હવે બસ એને ઓપન કરીને પ્રિન્ટ કાઢી લો અથવા ફોનમાં સાચવી રાખો. અને આ રહ્યું આપણું ફાઇનલ આયુષ્માન કાર્ડ. આ કાર્ડ આપણા અને આપણા પરિવાર માટે 10 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ છે. ખૂબ જ ઉપયોગી. આખી પ્રોસેસ જોતા એ સમજાય છે કે કોઈ પણ જટિલ ઓનલાઈન કામને
જો સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવે તો કેટલું સહેલું બની જાય છે, ખરું ને? વિચારવા જેવી વાત છે કે આવી બીજી કઈ સરકારી સેવાઓ છે જેને આ રીતે સરળ બનાવી શકાય જેથી બધાને લાભ મળે.